ઉદ્દેશ એવો હતો કે લેવા અને કડવા એ બંને જે કોમ્યુનિટી આમ બધે પટેલ જ છે એ બેને ભેગા કરી અને પાટીદાર શબ્દ પણ પછીથી પ્રયોજાયો કે આપણે લેવા કડવા એટલે કે લવ અને કુશ એ બંનેની પ્રજાતિ આપણે છીએ. આપણા ઈષ્ટદેવ જે ગણો તે રઘુનંદન રામ છે, આપણે બધા રામના વંશજો છીએ. એમ કરીને આ લોકો પાટીદાર એટલે કે બધા એક જ છીએ. એના માટે થઈને આ ખોડલધામની સ્થાપના જે તે સમયે થઈ હતી, કેવળ લેવા પટેલની નહીં. કોંગ્રેસની વિચારધારા સાથે નરેશભાઈ પટેલ હંમેશા સંકળાયેલા રહ્યા છે. તન મન ધનથી એ બિલકુલ કોંગ્રેસી રહ્યા છે. નરેશભાઈ પટેલે કાગવડના ખોડલધામને રાજકીય પેઢી અથવા તો રાજકીય ગાદી જ બનાવી રાખી. વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈના ફાધર, સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે. અને એ પર્યાય અમથા નથી, એ બાહુબલી નથી, એ લોકો ધનબલી છે ને દાતારો છે. એમાં સૌરાષ્ટ્રમાં તો તમારી જાણ ખતર જયેશભાઈ એટલે કે રાદડિયા પરિવાર જે છે એ છે, દિલીપ સંઘાણી છે, આ બધાનો કોઈ જોટો નથી. કારણ કે એણે એમાં પેઢીઓ ખપાવી છે. જયેશભાઈએ કાઠું કાઢ્યું, એણે સાબિત કરી દીધું કે હું મારા પિતાનો અસલી વારસદાર જેવો જ છું, એમાં કોઈ સંશય નથી. ઇફકોની ચૂંટણી જીતી નાની માના ખેલ નથી. પિતાના નામ ઉપરથી નહીં, પણ બિલકુલ ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે. હવે વિઠ્ઠલભાઈ તો છે નહીં, ખબર છે અમિત શાહ જેને ખબર છે કે મેન્ડેટ બિપિનભાઈને અપાણો છે, તો પણ ભાઈ જયેશ રાદડિયા ફોર્મ પાછું ખેંચતા નથી. તો શિસ્તભંગના પગલાં લેવા જોઈએ, એને બદલે આશીર્વાદ આપ્યા કે લડી લ્યો. એટલે આ લચ્છો જે છે એ CR પાટીલનો છે. દિનેશ કુંભાણી ટ્રસ્ટી ખોડલધામ, એણે ફોન કર્યા કેટલાય લોકોને કે આપણે જયેશ રાદડિયાને મત દેવાનું થતું નથી, આપણે આપણા જે વ્યક્તિ છે બિપિનભાઈ ગોતા એને મત આપવાનું થાય. સમાધાન શક્ય નથી. જુઓ, પહેલી વાર ટ્રાય કરી લીધી કદાચ, એવું મને ખ્યાલ છે, એટલે જ કહું છું. રમેશભાઈએ ટ્રાય કરી લીધી છે ભૂતકાળમાં, એક બે વખત ભાઈ આપણા મનસુખ માંડવીયાએ ટ્રાય કરી લીધી છે. અને એમ કહેવાતું હતું કે સમાધાન પછી ઉપર છેલ્લું સમાધાન શું કામ ન થાય તમને કહું. તમારી વિચારસરણી જે છે ને એ ફરે નહીં. એમ દળ ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. તમને પેલા તમારી મેઇન વિચારધારા જે કોંગ્રેસી છે, ટૂંકમાં સૌરાષ્ટ્રની રાજનીતિના ખૂબ મોટા સમાચાર છે અત્યારે તે સામે આવી રહ્યા છે. લેવા પાટીદાર સમાજ જે સૌરાષ્ટ્રમાં કદાચ સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ છે, તે જ સમાજના બે મોટા આગેવાનોના જે વચ્ચે જે ખટરાક ચાલી રહ્યો હતો, આ ખટરાકમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો હોવાના અહેવાલ છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ને આ બે નેતાઓ છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા. બંને નેતાઓ લેબર પાટીદાર સમાજમાં ખૂબ મોટું માન સન્માન છે તે ધરાવે છે. આ વિશે જ વાત કરવા માટે શું આખો મામલો છે તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, ખૂબ મોટા સમાચાર આ કહી શકાય, ને આગળ આની અસરો શું થશે ને આખો મામલો શું છે? જુઓ, તમે આંગણે બાવળ વાવીને કેરી ખાઈ શકો નહીં. ખોડલધામની સ્થાપના 2010માં જ્યારે થઈ ત્યારે ઉદ્દેશ શું હતો અને અત્યારે હેતુફેર કેટલો થયો એનું આ પરિણામ છે. ઉદ્દેશ એવો હતો કે લેવા અને કડવા એ બંને જે કોમ્યુનિટી આમ બધે પટેલ જ છે એ બેને ભેગા કરી અને પાટીદાર શબ્દ પણ પછીથી પ્રયોજાયો કે આપણે લેવા કડવા એટલે કે લવ અને કુશ એ બંનેની પ્રજાતિ આપણે છીએ. આપણા ઈષ્ટદેવ જે ગણો તે રઘુનંદન રામ છે, આપણે બધા રામના વંશજો છીએ. એમ કરીને આ લોકો પાટીદાર એટલે કે બધા એક જ છીએ. એના માટે થઈને આ ખોડલધામની સ્થાપના જે તે સમયે થઈ હતી, કેવળ લેવા પટેલની નહીં, લેવા અને કડવાનું બેનું એક થાય એવી તો પરિકલ્પના હતી 2010માં. પછીથી શું થયું કે દર વખત આ ફેબ્રિકેટેડ જ વાતો આવી. તમારો ઉદ્દેશ જુદો હતો, તમે દર્શાવ્યું જુદું. ખોડલધામ બન્યું ત્યારથી જેટલા બી ફંક્શન થયા એ ફંક્શન બધા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થાય એવા થયા, પણ એનો એક સૌથી મોટો રેકોર્ડ હજી તૂટ્યો નથી કે એ જે સામાજિક સમરસતા, એકતા, એ શક્ય જ ન બન્યું. શું કામ શક્ય ન બન્યું? એમાં એના જે પ્રણેતા છે નરેશભાઈ પટેલ, એની વિચારધારા એમાં નડી ગઈ. એ તમે ગમે તેમ કરો, તમારી માથે તમે છબલું ઓઢી લ્યો, હુંડો મૂકી દો, કોથળો ઓઢી લ્યો, તો સૂર્ય તો ઉગ્યો જ હોય, એ કંઈ ઢાંકો ઢકાય નહીં. કોંગ્રેસની વિચારધારા સાથે નરેશભાઈ પટેલ હંમેશા સંકળાયેલા રહ્યા છે. તન મન ધનથી એ બિલકુલ કોંગ્રેસી રહ્યા છે. ખોડલધામના બાકીના જે ટ્રસ્ટીઓ છે અને જે પટેલ સમાજ છે, લેવા પટેલ, એ આખો ભારતીય મોટા ભાગનો ભારતીય જનતા પાર્ટીને વરેલો છે અથવા સમર્પિત છે.
રેર ઓફ ધી રેર કેસમાં કેટલાક લોકો જે છે એ કોંગ્રેસમાં હોઈ શકે, બાકી મોટા ભાગનો ઓવરઓલ એક કોંગ્રેસને બદલે ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે પહેલી વાત તો આ જ એક સૌથી મોટી એક વિપરીત વિચારધારા છે કે ફાઉન્ડર મેમ્બર છે એ કોંગ્રેસી કલ્ચર ધરાવે છે અને એના જેટલા ફોલોઅર્સ કયો કે ભક્તો કયો કે જે કયો એ બધા મોટા ભાગના ભાજપનું વિચારસરણી ધરાવે છે. એટલે આ મતાંતર પહેલેથી હતો. ભાઈએ શું કરવાની જરૂર હતી નરેશ પટેલે કે ભાઈ ખોડલધામની સ્થાપના પછી એણે એમ કહેવું જોઈએ કે મારી વૈયક્તિક એટલે કે વૈયક્તિક મારી વિચારધારા જે હોય તે, પણ આ ખોડલધામ તો માં ખોડલનો ખોળો છે, એનો ગામનો ગોંદરો છે, એના મંદિરનું પ્રાંગણ છે કે ગર્ભગૃહ છે, અહીંયા કોઈએ રાજકારણનો પણ બોલવો નહીં, એવું એણે જાહેર કરવાની જરૂર હતી સૌથી પહેલાં. તો શું થાત કે સામાજિક સમરસતાનું બહેતરીન એક કેન્દ્ર એ સાબિત થયું હોત. સામાજિક સમરસતાનું એમાં કોઈએ, જેમ આપણે સ્કૂલ કે મંદિરમાં જઈએ છીએ ને પગરખા બહાર ઉતારી દઈએ એમ ભલે કોઈ રાજકારણી ત્યાં આવે પણ એણે એનો રાજકીય જબ્બો બહાર ઉતારી દેવાનો. અહીંયા એટલે કે ખોડલધામમાં કાગવડમાં જેટલા પણ લોકો આવે એ માં ખોડલના સંતાન હોઈ શકે, બસ ધેટ્સ ઓલ. બીજું કાંઈ નહીં. મંચ ઉપરથી આડા આવડી રીતે પણ ઉલ્લેખ નહીં કરવાનો કે માનનીય મંત્રીશ્રી કે ફલાણાશ્રી, ભલે મંત્રી હોય, ભલે ધારાસભ્ય હોય, ભલે સંસદ સભ્ય હોય, સમાજના દીકરાઓ છે, સારી વાત છે, સારી જગ્યાએ હોય તે મંચ ઉપર એને કહેવાનું ખાલી કે ખોડલધામના સંતાનો અથવા તો લેવા કે કડવા આપણે પાટીદાર સમાજના અગ્રણીઓ, ધેટ્સ ઓલ. ઓલી વાત જ નહીં કરવી જોઈએ. જો એવું થયું હોત તો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સાબિત થાત કે એક ધર્મની ગાદી ઉપરથી સામાજિક સમરસતા કઈ રીતે પેદા કરી શકાય. જે પાંડુરંગ શાસ્ત્રી હંમેશા કહેતા, સ્વાધ્યાય પરિવારના વડા પાંડુરંગ શાસ્ત્રી હંમેશા કહેતા કે ધર્મની બેઠક ઉપરથી સામાજિક શક્તિ, ધર્મની બેઠક ઉપરથી સામાજિક શક્તિ કઈ રીતે નિર્માણ થઈ શકે, એમ કે એ સ્વાધ્યાય પરિવાર એનું ઉત્તમ ઉદાહરણ છે. એ કમસે કમ પાંડુરંગ શાસ્ત્રી હતા ત્યાં સુધી તો આ વાત સાચી જ ઠરી હતી કે સમાજના હાવ છેવાડાના લોકો, જેમ કે ખારવાલ સમાજ, તમે જુઓ એ મચ્છીનો ધંધો કરે એટલે લોકો એનાથી એમેય દૂર રહેતા હતા કે ભાઈ મચ્છી છે તો સ્વાભાવિક દુર્ગંધ આવે એમ માનીને, પણ અને એક છેવાડા દરિયાકાંઠે એ વસતો તો વિસ્તાર, એ ખારવા સમાજનું આમ તમે જુઓ તો એનો જીર્ણોદ્ધાર, સામાજિક જીર્ણોદ્ધાર કોઈ સંતે હાથમાં નહોતો લીધો. પાંડુરંગ શાસ્ત્રી ઇઝ ધ ઓનલી મેન. એ મહાપુરુષે સ્વાધ્યાય પરિવારની ગાદી ઉપરથી ખારવા સમાજનો સામાજિક જીર્ણોદ્ધાર કર્યો. એવી રીતે ખોડલધામના એક કેન્દ્ર માતાજીના મંદિર થકી નરેશભાઈ પટેલ અથવા તો એના બાકીના જે ટ્રસ્ટીગણ છે એ લોકોએ ધાર્યું હોત તો લેવા અને કડવા બે સમાજને એકરૂપ કરીને ત્યાં બહેતરીન એવું એક સામાજિક કેન્દ્ર બનાવી શક્યા હોત. પરંતુ તમે લાખ છુપાવવાની કોશિશ કરો, તમારે ક્યારે ભીતરમાં જે વાત છે એ તમે છુપાવી શકતા નથી. એનું પરિણામ આવ્યું અત્યારે જેની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે. હંમેશા નરેશભાઈ પટેલે કાગવડના ખોડલધામને રાજકીય પેઢી અથવા તો રાજકીય ગાદી જ બનાવી રાખી. જ્યારે પણ ચૂંટણી એનાઉન્સ થાય, કોઈ પણ ધારાસભાની હોય, સંસદ સભ્યની હોય કે સામાન્ય ચૂંટણી હોય, પેટા ચૂંટણી હોય કે કોઈ પણ હોય, એટલે તમામ ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના, આમ આદમીના જે કોઈ નેતાગણ છે, સ્વાભાવિક છે પટેલ તો હોવાના, પટેલ હોય એટલે તો ખોડિયાલમાં તો માં ખોડલ તો દરેકની છે, એટલે દર્શન કરવાના બાને આવતા હતા. જુઓ આમાંય બહુ મોટો વિરોધાભાસ છે અને એ પટેલ સમાજ આપણને જો સાંભળતા હશે તો એણે કાન ધરીને આ વાત સાંભળવી જોઈએ કે ત્યાં આવનારા મોટા ભાગના રાજકીય નેતાઓ એ ખોડલ માતાની સામે તો 5 જ મિનિટ યા 10 જ મિનિટ ઊભા રહે. નરેશ પટેલ અરે કલાક, અડધી કલાક. તો તમે કોના દર્શને આવો છો, માં ખોડલના કે નરેશ પટેલના? એટલે આ તો ખોડલ માતાજીને ઢાલ બનાવીને રાજકીય રોટલા શેકવા અથવા તો રાજકારણના પગડા ખેલવા એનું કેન્દ્ર બની ગયું આ ખોડલધામ. એ બહુ જ ખોટું થઈ રહ્યું છે. હજી એમાંથી કંઈક પાછા વળે તો વધુ સારું. તમે જુઓ, માં ઉમિયાનું ધામ છે, સિદ્ધસરમાં પણ છે અને ઉમિયાધામ ત્યાં પણ ઊંઝામાં છે. તમે ક્યારે સાંભળ્યું છે સિદ્ધસરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાનું કે કોંગ્રેસના નેતાનું કે આમ આદમીના નેતાનું સન્માન થયું, યા તો ફલાણું થયું, યા ઢીકણું થયું, કોઈ ટ્રસ્ટી? ઉમિયાધામ ઊંઝા એ તો આ તો બધા હમણાં થયેલા છે. ઊંઝા તો આપણે માનીએ છીએ જેમ શંકરાચાર્યની મેઇન ગાદીઓ હોય છે એમ માતાજીના જે શક્તિ સ્થળો કહેવાય એવું ઉમિયાધામ તો છે ઊંઝાનું.
એના ટ્રસ્ટીઓમાં ક્યારેય સાંભળ્યું છે ભાજપ કોંગ્રેસ? નેવર. તો એનું એ મહત્તા જળવાઈ, એ ધાર્મિક ઊંઝાનું તમે નામ લ્યો, ઉમિયા માતાજીના ધામનું, તમને ધર્મ સિવાય ને માના મંદિર સિવાય કાંઈ સૂજે નહીં. એના ટ્રસ્ટી ભલે કોઈ એક વિચારધારાને માનતા જ હશે, એ લોકો ભાજપ કોંગ્રેસને માનતા હશે, પણ એ ઇન્ડિવિજ્યુઅલી. અહીંયા નહીં, અહીંયા કેવળ માં ખોડલ. કાગવડમાં ડખો છે. જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી નરેશભાઈ પટેલ, ભલે એ સર્વશ્રીકૃત નેતા છે, એની બધું સમજાય, બધું તો છે, મૂળ એની પાસે અઢળક સંપત્તિ છે. લ્યો, પરમ સત્ય વાત તો આ છે, અઢળક સંપત્તિ છે. સંપત્તિ છે એટલે બધા અછોવાના કરે છે. અને અછોવાના એટલે કે એની જે આ જે દુર્ગુણ છે, હું તમને એમ કહીશ, અથવા તો એની જે આ ખામી છે, એના તરફ કોઈ એને આંગળી ચિંતું નથી. ભલા માણસ, આ ખોડિયાલ માના મંદિરને તો મંદિર રહેવા દો. અહીંયા શું કામ સભા કરો, મિટિંગો કરો છો? એની પાસે ક્યાં તાણ જાય? સરદાર ભવન છે જ, રાજકોટમાં સરદાર ભવન છે. એ શૈક્ષણિક સંકુલે છે, સામાજિક સંકુલે છે, રાજકીય હોઈ શકે, એમાં કોઈને વાંધો નથી, કારણ કે એ મંદિર નથી, એ તો એક સંકુલ છે. તો સરદાર ભવનમાં તમે બોલાવો, બધાને બેસાડો, ને જે કરવું એ ત્યાં રાજકારણના પગડા ખેલો, કોઈ વાંધો નથી. પણ ખોડિયાલ માનું મંદિર જે છે, એ મંદિરમાં એક વખત મેં કીધું, એક ફોટો જેની ખાલી માં ખોડિયારને 5 મિનિટ જ આમ ફોટો પડવી લે, જે કોઈ આવે તે, અને પછી બાજુની મિટિંગમાં પગડા ખેલે કલાક, બે કલાક સુધી. અને દરેક માણસ એમ માને છે, ત્યાં પગે ખોડિયાર માને પગે લાગવા માનવા આવનારો, એ દરેક એમ માને છે કે નરેશભાઈ પટેલ કે એમ બધું થઈ જાય, બધા મને મત આપી દે. એવું નથી, એવું બિલકુલ નથી. તો નરેશભાઈ પટેલ પેલા એક આંબલિયા કરીને ભાઈ જેતપુરમાં ના હતા ને ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, ને એના દીકરા નરેશભાઈના દીકરાએ એને પ્રચાર માટે ઉભા રહ્યા, તો જીતી ગયા હોત, નથી જીતા. એટલે નરેશભાઈ પટેલ અગ્રણી છે ને સ્વીકૃત છે ને બધું સમજ્યા, પણ હવે એક છાપ એની તમે લેવા પટેલ સમાજના ઇન્ડિવિજ્યુઅલ પરિવાર જે છે એની ક્યારેક નૈસર્ગિક રીતે પૂછજો. આમ નહીં, ઓથેન્ટિક તો કોઈ ન કહે, પણ નૈસર્ગિક રીતે તમે પૂછજો. દરેક સમાજ એમ કહેશે કે નરેશભાઈ પટેલે અમારું ખોડલધામનું ઔચિત્ય હતું એ ઓછું કર્યું, અને અમારા સમાજમાં વિખવાદ હતો તો ખરો, લેવા કરવાનો થોડોક તો મતાંતર હતા, એ ઓર વધાર્યા, ઘટાડ્યા નથી. આ પરમ સત્ય છે, કોઈ કહેશે નહીં. દરેકને નરેશભાઈને અહીંયા એની આરતી ઉતારીને કાંઈક મેળવી લેવું છે, પણ સત્ય છે તે આ છે. અને જુઓ એનો પાઘડીનો વળ કેવો છેડે આવી રહ્યો છે, કે નરેશભાઈ પટેલની આ કોંગ્રેસ તરફી નીતિ એ ભલે હોય, પણ હવે શું થયું છે, ઇફકોની ચૂંટણી આવી, આ પહેલેથી બધું લાગતું જ હતું, આ સડો તો હતો જ. આપની જાણ ખાતર અમરેલીમાં હમણાં ઠુમ્મરના ભાઈના દીકરી એ ચૂંટણી જ્યારે લડ્યા, અમે વાત કરી હતી, અને અમને અમરેલીથી પણ સમાચાર મળ્યા હતા કે ખોડલધામ જે છે એના બધા લોકોએ અમને સહકાર આપ્યો છે, અમને જીતાવાળાની કોશિશ કરી છે. તમે વિચાર કરો, એ કોંગ્રેસના હતા, વાંધો કાંઈ નથી, પણ ખોડલધામ આમે વાંધો છે. કોંગ્રેસની વિચારધારા હોઈ શકે, આમ આદમીની હોઈ શકે, બિલકુલ હોઈ શકે, પણ તમે ખોડલધામ શું કામ? ખોડલધામ તો બિલકુલ, હા, તમારે કોઈના સમર્થનમાં ન હોવું જોઈએ ને, ભાજપના પણ નહીં. ભાઈ, મા ખોડલ તો દરેકની છે, એના નામે ન કરો. તમે સમજી લો, તમે ઇન્ડિવિજ્યુઅલી નરેશભાઈ પટેલ એમ કે હું લેવા પટેલનો અગ્રણી, અત્યારે ભૂલી જાજો કે હું ખોડલધામનો ટ્રસ્ટી છું, એ આખી જુદી ઘટના છે, એમ કહો તો કોઈ વાંધો નથી. પણ ખોડલધામના નામે તમે એ બેનને, ઠુમ્મરભાઈની દીકરીને, વીરજીભાઈની દીકરીને તમે એમ કહો કે જીતાડવાની કોશિશ કરો, તો ન્યાય, કારણ કે મોટા ભાગના આમાં માનનારા પાછા મેં કીધું તેમ ભારતીય જનતા પાર્ટીના છે. લેવા પટેલનો મોટો સમૂહ ભારતીય જનતા પાર્ટીને માનનારો છે, એટલે રાજકીય વિરોધો તો થયો જ. એટલે હું કહું છું કે ખોડલધામમાં નરેશભાઈ પટેલે આ જે રાજગાદી એણે શરૂ કરી છે, ને હવે શું થઈ ગયું છે, હવે એને ગલગલિયા થાય છે. દર ચૂંટણી આવે, કોઈ પણ ચૂંટણી હોય, એ ચૂંટણી આવે એટલે હંમેશા એ એક એવું શાંત તળાવડી હોય, એમાં એવો એક કાંકરો ફેંકે કે વમળો સર્જાય. અને વમળો એવા સર્જાય કે બધાને એમ થાય કે ઓહો નરેશભાઈ કોંગ્રેસ તરફ વયા જાય, ઓહો નરેશભાઈ ભાજપ તરફ વયા જાય, નરેશભાઈ આમ આદમી વયા જાય, નરેશભાઈ પોતાનું કંઈક ડીનક નવું કરશે, એટલે બધાય મંડે નરેશભાઈના પગ પકડવા. મેં નરેશભાઈની અછોવાના જેટલું જોયું છે, એટલું માં ખોડલના ખોળે ખૂંદતા નથી જોયા આ લોકોને. જુઓ કેવા સ્વાર્થી ને કેવા ઓલા લોકો હોય છે, કે ભાઈ નરેશભાઈ તો ટ્રસ્ટી છે, એ કોઈ સંત પુરુષય નથી, ગાદીપતિ નથી, પ્રણેતા છે, સારા છે, કોઈ વાંધો નથી, પણ તમે આટલો વખત કરતા તો અડધી પોણી કલાક ખોડલમાંની સામે બેસી જાવ ને સમાધિમાં,
5 માળા કરો તમારું કલ્યાણ થાય. માં તો માં હોતી હે, પણ એ નહીં કરે. અને એ પાઘડીનો વળ હવે જુઓ શું છેડે આવવા જઈ રહ્યો છે કે ઇફકોની ચૂંટણી હતી. મેન્ડેટ આ સહકારી મંડળીઓમાં મેન્ડેટ આપવાની પ્રથા હોતી નથી. તેમ છતાં CR પાટીલે બુદ્ધિપૂર્વક બિપિનભાઈ ગોતા નામના ખોડલધામના ટ્રસ્ટીના નામે મેન્ડેટ જાહેર કર્યો. એ ગોતાભાઈ જે છે એટલે કે પટેલ જે છે બિપિનભાઈ, એ કહેવાય છે કે અમિત શાહના યા તો સાડુભાઈ અથવા એના સંબંધી બેમાંથી એક છે. એટલે એક પણ દો કાજ હતું. CR પાટીલને એમ હતું કે એક તો અમિત શાહના ખાસમ ખાસ વ્યક્તિ છે એટલે એનું તો જીતી જશે, એ તો જીતી જાય, પણ મારું સારું ગણે ને અમિત સાહેબને મજા આવશે. આમાં તો બધાને છે ને સાહેબોને જ મજા કરાવી છે, કોઈને માવતરને મજા નથી કરાવવી. એટલે એણે એને મેન્ડેટ આપ્યો. પરંતુ તમે મેન્ડેટ આપી દો એટલે તો પછી આ જયેશભાઈ રાદડિયાને એ બધાએ કીધું તો અમે લોકોએ જે ખેતી કરી એનું શું? આ લોકો તો ખપી ગયા છે. ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈના ફાધર, સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે. અને એ પર્યાય અમથા નથી, એ બાહુબલી નથી, એ લોકો ધનબલી છે ને દાતારો છે. આપની જાણ ખાતર જિલ્લા બેંકોમાં જે લીગલી લોન જેને જે મળતી હોય ભલે કાયદેસર મળતી હોય મળે, પણ તમારી જાણ ખાતર લેવા પટેલ સમાજનો ભાગ્ય જ એવો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ એવો હશે, જરૂરિયાતમંદ કહું છું, કે જેણે કદાચિત સારા વ્યક્તિની સાથે જઈને ભાઈ વિઠ્ઠલભાઈને કે એના દીકરા જયેશભાઈને કીધું મારે કોઈ પણ ભોગે પૈસા જોઈએ છે ને એને લીગાલિટી નહીં હોય એની પાસે, તો આ લોકો આઉટ ઓફ વે જઈને પોતાની રીતે એને મદદ કરી છે. અડધી રાતનો હોકારો જેને શબ્દ કહેવાય છે ગામડામાં, તો એ અડધી રાતના હોકારા બન્યા છે એટલે એનું પ્રભુત્વ છે. તમને કોઈ નડતું હોય તંત્ર તો વિઠ્ઠલ રાદડિયા એવા વ્યક્તિ હતા કે એ પોતે સાથે ત્યાં જાય, જે તેને તાલુકા મામલતદાર હોય કે કલેક્ટર હોય કે છગન હોય કે મગોને રજૂઆત કરવી હોય એટલે દબંગાઈથી રજૂઆત કરતા ને એના અખબારોમાં બધું છપાતું. કેટલાકને તો ઝાપટવાળી કરી લીધી હતી, આપણે જાણીએ છીએ. કોના હાટું? લોકો માટે થઈને, એની દબંગાઈ કરવા માટે નહીં, પણ એની જે ક્ષમતા કે શક્તિ હતી શું હતી, એણે આ બધું પેદા કર્યું છે હોમીને સર્વસ્વ યોગદાન આપીને. અને એટલે એનું વર્ચસ્વ છે જયેશભાઈ રાદડિયા પરિવારનો. એ પછી રાજકોટ જિલ્લા બેંક હોય, દૂધની ડેરી હોય, માર્કેટિંગ યાર્ડ હોય, ઇફકો હોય, યા બાકીના કોઈ માર્કેટ જે કંઈ વસ્તુ છે જેને સહકારી શબ્દ લાગુ પડે છે, એમાં સૌરાષ્ટ્રમાં તો તમારી જાણ ખાતર જયેશભાઈ એટલે કે રાદડિયા પરિવાર જે છે એ છે, દિલીપ સંઘાણી છે, આ બધાનો કોઈ જોટો નથી. કારણ કે એણે એમાં પેઢીઓ ખપાવી છે, એનું બાકી બધું જવા દો. હવે એવી સ્થિતિમાં અને જયેશભાઈને એ લોકો પણ ખોડલધામમાં દાન ધર્મ કરે જ છે, એ લાખો રૂપિયા આપે છે. એવું નથી કે બધા જ આપણે અહીંયા અત્યારે માન્યતા આખા સૌરાષ્ટ્રમાં શું છે કે આખે આખું ખોડલધામ પાયાથી માંડીને શિખરની ધજા સુધી બધું નરેશભાઈએ જ ઊભું કર્યું એવું નથી. નરેશભાઈ પ્રણેતા છે, વિચારક છે, પાયો નાખનારા છે, હકીકત છે, કદાચિત મોટા દાનવીર છે આ બાબતમાં, પણ બાકી બધા પૈસા તો ભેગા સમાજે કરેલા છે. એને કારણે આ શિખરબંધ મંદિર થયું છે. એમાં લેવા કડવા પટેલના કરોડો લોકોએ આમાં પૈસા નાખ્યા છે, દાન ધર્મ કર્યું છે. નાખ્યા છે એટલે છે એણે દાન કર્યું છે કે માનું મંદિર બનતું તો અમે યોગદાન આપીએ, સારી ભાષામાં. આ તો ટ્રસ્ટી છે સમજી લો, પણ ટ્રસ્ટી હોવા ઉપરાંત ખોડલધામના નામે, હવે હું કહીશ, એ ખોડલધામના નામે જે રાજકારણ ખેલી રહ્યા છે એને કારણે ખોડલધામની મહત્તા થોડી ઘટાડી રહ્યા છે તેઓ શ્રી. આ તો ઠીક છે, સમાજ છે ને માં ખોડલ છે માનીને હજી લોકો ત્યાં અવરો જવરો કરે છે ને બધું સારી વાત છે, પણ જેટલી શ્રદ્ધા આ તમે તમામ લેવા પટેલે પૂછી લેજો કે ગીતાજી ઉપર હાથ મૂકીને કે તમને જેટલી શ્રદ્ધા માં ઉમિયા ઉપર જે છે ઊંઝામાં, જેટલી સિદ્ધસરમાં જે છે એટલી શ્રદ્ધા કહું છું. તમે આવો તો છો જ બધા, પણ એવી પુણ્ય શ્રદ્ધા તમને એવું ભાવનાત્મક રીતે થાય છે ખરું કે ખોડલધામમાં ગયા એટલે અમારો અવતાર શુદ્ધિ થઈ ગયો? નહીં, ત્યાં પ્રોબ્લેમ છે. કારણ કે ટુરિઝમ જેવું બનાવ્યું છે. મંદિર તો બહેતરીન છે જ, પણ બાકીની આનુષાંગિક જે વ્યવસ્થા છે ટુરિઝમ અને પોલિટિકલનો અડ્ડો અને વર્ચસ્વવાળી વાતો, આઈ એમ સમથિંગ, એ બધું ત્યાં બહુ દેખાવડ જોવા મળે તમને. એને કારણે લોકો હવે ખાલી માં ખોડલને કારણે જાય ભલે, પરંતુ એને જે ખાધા પછી ઓડકાર આવવો છે ને ઓડકાર ત્યાં નથી આવતો. એ આને કારણે હવે એ જ પરિસ્થિતિમાં CR પાટીલે મેન્ડેટ આપ્યો, બિપિનભાઈ ગોતાને મતદાન કર્યું અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી એણે ઇફકોની ચૂંટણી પહેલા ઓડિયો કે વિડીયો મેસેજીસ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને અમુક લોકોને ફોન કર્યા હતા કે ભાઈ આપણે ખોડલધામના ટ્રસ્ટી એવા બિપિનભાઈ ગોતાને જ મદદ કરવાની છે, બીજાને નહીં. બીજા એટલે જયેશ રાદડિયા.
હવે આ કેવી મોટી વાત કે ભાઈ તમે ખોડલધામના નામે શું કામ આવું કરી રહ્યા છો? હવે તેમ છતાંય શું થયું, જયેશભાઈ તો બહેતરીન રીતે જીતા, પક્ષને પણ વામણો ઠેરવીને પોતાને વિરાટ સાબિત કરી દીધા, અને વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં ભાઈ જયેશ રાદડિયાનો આ જે વિજય ઇફકોમાં છે એ ટ્રીમન્ડસ કહી શકાય, અને એ દૂરંદેશી ભર્યો પણ છે. હવે ભારતીય જનતા પાર્ટી પહેલાં એવું માનતા હતા કે વિઠ્ઠલ રાદડિયાને તો સ્પર્શ કરી શકાય એમ હતો નહીં, કારણ કે એ છવાયેલા વ્યક્તિ હતા. બિલકુલ. અને એના કાર્યકાળ દરમિયાન એ જ્યારે વિદ્યમાન હતા ત્યારે જયેશભાઈ હજી બાળક હતા અથવા યુવાન હતા. એટલે જયેશભાઈને બધા ઓળખે કઈ રીતે? વિઠ્ઠલભાઈના દીકરા તરીકે. પણ જયેશભાઈ ઇન્ડિવિજ્યુઅલ ઓળખ એવી નથી જેવી વિઠ્ઠલભાઈની હતી. હવે ઇફકોની ચૂંટણી પછી જયેશભાઈએ કાઠું કાઢ્યું, એણે સાબિત કરી દીધું કે હું મારા પિતાનો અસલી વારસદાર જેવો જ છું, એમાં કોઈ સંશય નથી. ઇફકોની ચૂંટણી જીતવી નાની માના ખેલ નથી. પિતાના નામ ઉપરથી નહીં, પરંતુ એને બિલકુલ આગળ લઈ. ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે. હવે વિઠ્ઠલભાઈ તો છે નહીં, તો એના સત્કર્મો કે એને દાન ધર્મ કર્યા કે એને જેની ઉપર હાથ રાખ્યા એ જુદી વાત છે. પણ અત્યારે આપણે જે વર્તમાનમાં જીવીએ છીએ ત્યાં અહેસાનમંદ લોકો ઓછા હોય છે, અને કેટલાક લોકો, મોટા ભાગના લોકો અહેસાનમંદ નથી હોતા, એ તક જોઈને હટીમટી જતા હોય છે. એવા સંજોગોમાં જયેશભાઈ રાદડિયાએ ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી પાસ કરી, જીતા, કારણ કે એની પાસે મતદારો હતા. અને આપની જાણ ખાતર એમાં જે ગિમિક્સ રચાણું હતું એ પણ બહુ જોવા જેવું છે કે અમિત શાહ એને ખબર પડી કે ભાઈ બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો, તેમ છતાં જયેશભાઈને તો ઊભું જ છે હજી ઉમેદવારી. એટલે એ પ્રચારના બાને, જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચારના બાને અહીં આવે ત્યારે જામકંડોળનો ગયા હતા, એના ઘરે જમા કરવા અને પૂછી લીધું કે તમારી પાસે પૂરતા મતદારો છે ને? આણે કીધું સવાલ જ પેદા નથી થતો, હું હારવાનો છું નહીં, તમે કહેતા હો ને મૂકી દઉં એ જુદી વાત છે. પણ અત્યારે તો આ કેવું થયું, મારી જાણ બહાર, એટલે કે જયેશભાઈ રાદડિયાની જાણ બહાર તમે કોઈને મેન્ડેટ આપો છો, મને પૂછતાય નથી. અને કદાચ પહેલાં કીધું હોત તો હું કંઈક જુદું વિચારી શક્યો હોત. બીજું કે આ મારું આખું રજવાડું છે, આ રૈયત છે ને હું રાજા છું, મારા બાપાએ આ પેદા કરેલું છે, તમે એમાંથી ક્યાં બચકું ભરી જાઓ? કમસે કમ પૂછો તો ખરા, સાચો ખોટો હિસાબ તો આપો, ધૂળ જેવું પર ધાન તો આપો, સાવ જૂઠું શું કામ બોલો, એકાદ હાથની જબાન તો આપો, એમ કાંઈક તો તમે અમને કહો તો ખરી. આ બાગમાં ભાગ છે અમારો, એકાદ વાસી ગુલાબ તો આપો. આ બધું અમે આ બાગ ઊભી કરી છે, તમે પરબારા ક્યાં લઈ જાઓ? એટલે અમિત શાહે ટકોર મારીને તપાસી લીધો કે જયેશ રાદડિયા હારે એમ નથી. એટલે એણે કીધું તમે કન્ટિન્યુ. તમે જુઓ આ કેવી વાત છે, ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા જેને ખબર છે, અમિત શાહ જેને ખબર છે કે મેન્ડેટ બિપિનભાઈને અપાણો છે, તો પણ ભાઈ જયેશ રાદડિયા ફોર્મ પાછું ખેંચતા નથી, તો શિસ્તભંગના પગલાં લેવા જોઈએ, એને બદલે આશીર્વાદ આપ્યા કે લડી લ્યો. એટલે આ લચ્છો જે છે એ CR પાટીલનો છે. પણ એ એક તરફ રાખીએ, ભાઈ આ દિનેશ કુંભાણી ટ્રસ્ટી ખોડલધામ, એણે ફોન કર્યા કેટલાય લોકોને કે આપણે જયેશ રાદડિયાને મત દેવાનું થતું નથી, આપણે આપણા જે વ્યક્તિ છે બિપિનભાઈ ગોતા એને મત આપવાનું થાય. એ વાત પછી બધાને ખબર તો પડી જ જાય, આ યુગમાં કોઈ વસ્તુ છાની રહેતી નથી. તારો કી જ્યોત में ચંદ્ર છુપે નહીં, सूर्य छुपे नहीं बादल छायो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं पीठ दिखायो, रणे चढ़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं घर मांगन आयो, कवि गंग कहे सुनो भाई साधु, ભેખ છુપે નહીં ભભૂત લગાયો. તમે ગમે એ કરો, હવે આ ઇન્ટરનેટના યુગમાં કાંઈ છાનું છૂપું રહેતું નથી. યા તો બધાના મગજ CCTV કેમેરા છે, યા તો ચારે કોર CCTV કેમેરા છે. એને કારણે વાત બહાર આવી ગઈ કે દિનેશભાઈ કુંભાણીએ ખોડલધામના ટ્રસ્ટી તરીકે તમામ લોકોને ફોન પટાકા કરી અને જયેશભાઈની વિરુદ્ધમાં મતદાન કરવાનું, બિપિનભાઈની ફેવરમાં મતદાન કરવાની વાત કરી. એ વાત તો જયેશભાઈને ખબર પડી ગઈ. પછી જયેશભાઈએ જામકંડોળામાં આપણે જાણીએ છીએ બહુ સમૂહ લગ્ન રાખ્યા, એ પણ રેકોર્ડ બ્રેક જ હોય છે. દર વખત એના ફાધરના વખતથી હું કેટલાય ફંક્શનોમાં તો કવરેજ કરવા હું ગયેલો, મને ખબર છે, અદ્ભુત કાર્યક્રમો બધા હોય છે. તો એ વાત સમૂહ લગ્ન થયા. સમૂહ લગ્નમાં લાખો લોકો આવ્યા. એમાં સમૂહ લગ્નમાં જયેશભાઈએ આ વાત ઉચ્ચારી હતી પ્રવચનમાં કે ભાઈ સમાજ સમાજ હોતા હૈ, સમાજમાં રાજનીતિ ન ઘાલો, એ ભેળસેળ ન કરો. એ નરેશ પટેલને જ કહેવામાં આવ્યું હતું, નામ નહોતું. હા, અને જો તમારે કદાચ રાજકારણ ખેલવું જ હોય તો એણે કીધું તો પછી આયલા આવો મેદાનમાં, એમાં લાજ કાઢીને હું મરદ થઈને આયલા આવો. પણ આવી રીતે છમ્મ બેસે, છુપી રીતે ઉંદરડાની જેમ કોરી ખાવાની વાત, એ ધંધો મૂકી દો. સીધે સીધી વાત કરો તો ખબર પડે. એ વાત તે દિવસે એણે જાહેરમાં કરી
અને નરેશભાઈએ હંમેશા આવું જ કર્યું, ઢાલ જ બન્યા છે, ઉપયોગ કોકને કરાવડાવ્યો, પોતાનું સ્ટેન્ડ ક્યારેય નક્કી ન કર્યું. એટલે આખો લેવા પાટીદાર સમાજ જે છે એ અત્યારે અવઢવમાં છે કે ભાજપમાં રહેવું કે કોંગ્રેસમાં રહેવું, નરેશભાઈ કેમ કરવું ફાયદો છે કે નરેશભાઈ કઈ એમ ન કરીએ એમાં ફાયદો છે. આખો સમાજ અવઢવમાં છે. નરેશભાઈને આ વાતની કદાચ ખબર હોય કે ન હોય, હું જેટલા પટેલ સમાજમાં આપણે દરેક ફંક્શનોમાં જઈએ છીએ, અમારી સોસાયટીમાં નીકરા પટેલ જ રહે છે અને અમારા વિસ્તારમાં પટેલો છે. પછી પટેલ સમાજ જે દાંડિયા રાસના કાર્યક્રમ, ઇવન તો નરેશ પટેલને ચારેય ઝોનમાં કરે છે ખોડલધામ, હું એમાંય અનેકમાં અતિથિ વિશેષ કહો કે સારી રીતે કહો કે કવરેજ કરવા કહો, અનેકમાં જાય છે. હું બુદ્ધિપૂર્વક લાગતા વળતાને પૂછું છું. મને આજ સુધી કોઈ એમ નથી કીધું કે નરેશભાઈ કહે એટલે વાત થઈ ગઈ પૂરી, એવું નહીં. બધાએ કીધું યાર હવે આ ઘડી કામ ને ઘડી કામ, અમારે શું કરવું, એવી મનોવ્યથા તમામ લોકોએ રજૂ કરી છે. નરેશભાઈ પટેલ જો આપણો આ વિડીયો સાંભળતા હોય તો એણે ખરેખર કાને ધરવા જેવી આ વાત છે કે તમને કોઈ સાચી વાત નથી કહેતું, તમારી પાસે અઢળક સંપત્તિ છે એટલે બધા કલબલિયા વગાડે છે, દરેકને પોતપોતી કા સ્વાર્થ છે. અમારે કાંઈ હિંગ કે ફટકડી કાંઈ લેના દેના નહીં. જે છે તે આ છે કે તમે ખોડલધામને રાજકીય ગાદી બનાવવામાં એ ભવિષ્યમાં નડશે ભયંકર રીતે. આપની જાણ ખાતર સત્તાધાર શ્રદ્ધાનું ધામ, બરાબર, સતનો આધાર ઇતિ સત્તાધાર એવું કહેવાતું હતું ને એક જમાનામાં. તો ત્યાં મબલખ લોકો આવતા હતા અને બધા માનતા હતા કે દુઃખ દર્દ બધું જ ત્યાં દૂર થઈ જાય છે. પછી ત્યાં જે ફાટા પડ્યા, હવે 6 થી 7 અલગ અલગ સત્તાધાર થયા છે, નાના મોટા. અને આપણે આપા ગીગાનો ઓટલો અહીંયા નરેન્દ્ર સોલંકીએ બનાવ્યો છે ચોટીલા પાસે. એ બધા જે ફાટા પડ્યા એટલે એની ભીતરનું જે રાજકારણ હતું, સત આખું જે હતું, સત ઢકાઈ ગયું અને હવે નિરાધાર થઈ ગયું. સત્તાધાર છે ને એ નિરાધાર થઈ ગયું. તમે જુઓ, લોકોને જેને ખબર નથી હવે આવે, પણ હવે ગણ્યા ગાંઠા, એટલે કે હવે જે પહેલાં જેવું હતું એવું નથી આવતા. એ હાથે કરીને કહું છું. શું કામ? એમાં જે લોકો રહેવા માંડ્યા હવે, જે પછી તો એ બધા હવે અલૌકિકમાંથી લૌકિક થઈ ગયા. પેલા એવું હતું કે શામજી મહારાજ સુધી, શામજી બાપુ હતા ત્યાં સુધી વંદનીય એ ગાદી તો આજે પવિત્ર છે, પણ એની પછીથી જે લાભોની વાતો થવા માંડી અને લક્ષ્મણ બાપુ અલગ થયા, જગદીશ બાપુ અલગ થયા, આપણે એક આહિર હતા બાપુ તો એ વળી અલગ થયા. હું તો બધાને કવરેજ કરવા અમે ગયા હતા અને ભાઈ ઉપવાસ ઉપર બેઠી ગયા હતા જીવરાજ બાપુ. આટલો બધો મોટો ડખો થયો હતો અને સમાધાન માટે પાળિયાદના પીરથી માંડીને બધા લોકો આવે ત્યારે મેળ પડ્યો હતો. એના અમે સાક્ષી છીએ એટલે કહું છું. તો એ જે રીતે થયું ને એનું મહત્તા ઘટી, એવી રીતે હવે આ ખોડલધામ કાગવડનું ન થાય એટલે આ હું કહું છું કે ખોડલધામમાં નરેશભાઈએ એટલી ચોખવટ કરવી જોઈએ કે આજ પછી ખોડલધામ કાગવડને ત્યાં કોઈ રાજકીય વાત નહીં થાય. આ રહ્યું સરદારધામ, ભલામણ કરો, ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આવું થયું એટલે નરેશભાઈ પટેલે જે મેં આપણે વાત ચાલતી હતી તે કુંભાણી પ્રકરણ કે થયું, જયેશભાઈ જીતી ગયા. જીત્યા પછી હવે તો દાવ હવ લે. રાજકારણ કોને કે દાવ લીધો, વળતો પ્રહાર કરવાના જ હતા ને કર્યો કે દિનેશભાઈ કુંભાણી જે છે ને અમદાવાદમાં ખાતરની બહુ મોટી ફેક્ટરી છે ને અત્યાર સુધી બધું વાટકી વ્યવહાર ચાલતો હતો અપને વાલે હે કરીને. હવે જયેશભાઈ જીતી ગયા એટલે એણે આદેશ કર્યો એના જે કંઈ પ્રિવ્યુમાં આવતો હોય એટલી સહકારી મંડળીઓને કે ભાઈ કોઈએ દિનેશભાઈનું ખાતર ન લેવું, એવું છાપામાં આવ્યું છે. સાચું ખોટું તો રામ જાણે, પણ આવ્યું તો છે અને આમ પણ ધુવાડા નીકળે ક્યાંક હળગતું હોય. હવે એ થયું એટલે હવે વિભાજન શરૂ થાય છે ધીરે ધીરે. તમે જોજો, હું જે કહી રહ્યો તો જે વાત હું કહું છું કે માં ખોડલને આશરે લવ અને કુશ એક થવા જોઈતા હતા, એને બદલે લવ ને કુશ તો જવા દો, લવ લોકો છે એમાંય વિભાજન માંડ્યું થવા. લવ એટલે લેવામાં પણ વિભાજન થવા માંડ્યું છે. આ બહુ મોટી કરુણાંતિકા છે અને એ માં ખોડલની સાક્ષીએ થઈ રહ્યું છે એમ કહો તો ચાલે, અથવા તો તમે એને એમાં નિમિત્ત બનાવો છો નરેશભાઈ. એટલે અત્યારે આવી સ્થિતિ થઈ છે. તમારી જાણ ખાતર 2010માં ખોડલધામ બન્યું, 2013માં એટલે 14માં ત્યાં નવા ટ્રસ્ટીઓ નિમાણા, એમાં 40 લોકો ઉમેરાણા એટલે 51 થયા. એ 40 ઉમેરાણા એમાંના કેટલાક લોકો જે છે, કેટલાકની મોટા ભાગના, પણ હું 2-4 નામ આપું એટલે તમને ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે સંકળાયેલા લોકો છે. જેમ કે વીપી વૈષ્ણવ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, એ કંઈ કોંગ્રેસ છે નહીં. પછી કમલ નયન સોજિત્રા ફાલ્કન ગ્રુપ, ઓબ્વિયસલી આપણે બધા જાણીએ છીએ એની વિચારધારા જે છે જગજાહેર છે, સમાજ પ્રત્યે આમ એ મોટિવેશનલ સ્પીકર જેવા છે, ઉદ્યોગપતિ છે, બહેતરીન છે, પણ એ કોંગ્રેસ તરફી નથી એવું બધાને ખબર છે. નૈમિષ રમેશભાઈ ધડુક, એ નામ જ કાફી છે. આવા જેટલા લોકો છે, 40 જણા છે. આનંદીબેનની દીકરી પણ અનાર, એ એકમાત્ર મહિલા ટ્રસ્ટી છે. આ બધા જે 40 ઉમેરાણા, એ 40માંથી નહીં તો 30 જેટલા તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે.
એન કેન પ્રકારણ બિલકુલ. હવે ન કરે નારાયણને કદાચ એવું બને જો નરેશ પટેલ હજી પણ આમાંથી ધડો નહીં લે તો વાત કરું છું, એવું બને કે ભવિષ્યમાં જ્યારે ટ્રસ્ટી મંડળની ચૂંટણી થાય તો નરેશભાઈ પટેલ હારી પણ જાય. બરાબર. એનું કારણ છે કે આ બહુમતી તો આવી ગઈ તમારી જાણ ખાતર, એટલે ત્યાં ખરેખર ખોડલધામમાં થાય છે દુઃખદાયી છે. આ એક એવું તીર્થધામ વીરપુર ગોંડલ પછી થવાનું આ રાજકોટ વચ્ચેનું કે વીરપુરમાં જે જલારામ બાપાની છે જગ્યા છે, ગોંડલમાં ભગવતી દેવી જે છે એની છે શક્તિપીઠ જેવું છે, ભુવનેશ્વરી પીઠનું ને અક્ષરધામ છે, તો એને રાજકોટ વચ્ચે જે બાકીની ખાલીપો હતો ને એ ખાલીપો આ ખોડલધામ તો વૈશ્વિક સ્તરનું મંદિર છે, તમે જુઓ તો પણ એમાં કંઈ ખામી ના આવે એવું છે. પરંતુ આ જે રાજકીય કાવા દાવાઓ, બધી મિટિંગો, વાંકા ત્રાહા બધી વાતો, ઇધર ઉધરના છેડા છપકા એ બધું થઈ રહ્યું છે, એનાથી ભક્તોને આહટ થાય છે. આ બે વચ્ચેનો ડખો હવે ક્યાં જઈને ઉભો રહેશે? નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા વચ્ચેનો શું લાગે છે, આગળ શું થશે? મને એમ લાગે છે કે જો કોઈ બહુ મોટો માણસ આવીને આમાં સમાધાન શક્ય નથી. જુઓ, પેલી રમેશભાઈએ ટ્રાય કરી લીધી કદાચ, એવું મને ખ્યાલ છે, એટલે જ કહું છું. રમેશભાઈએ ટ્રાય કરી લીધી છે, ભૂતકાળમાં 1-2 વખત ભાઈ આપણા મનસુખ માંડવીયાએ ટ્રાય કરી લીધી છે, અને એમ કહેવાતું હતું કે સમાધાન પછી ઉપર છેલ્લું સમાધાન શું કામ ન થાય તમને કહું. તમારી વિચારસરણી જે છે ને એ ફરે નહીં, એમ દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે પશ્ચિમ ઉગે સૂર. તમને પહેલાં તમારી મેઇન વિચારધારા જે કોંગ્રેસી છે ટૂંકમાં, અથવા તો તમને એમ છે કે આઈ એમ સમથિંગ, હું ગાદીપતિ, લેવા પટેલ સમાજ અથવા તો ભારતીય અથવા તો સરકાર જે હોય તે મારું કયું કરે એ તમારે કમસે કમ કાગવડ પૂરતું બંધ રાખવું પડે તો સમાધાન શક્ય છે. નરેશભાઈ પટેલ એ બધી જ વાત સરદાર ધામમાં ભલે કરે. એટલે સાહેબ નરેશભાઈ પટેલને જયેશ રાદડિયાથી વાંધો શું હોઈ શકે? શું જયેશભાઈનું લેવા પટેલ સમાજમાં વધતું કદ છે તે વાંધો હશે કે શું બીજો ભાજપ કોંગ્રેસનો વાંધો છે? શું વાંધો છે? મૂળ તો ભાજપ કોંગ્રેસનો વાંધો છે પહેલી વાત તો એ, કારણ કે જયેશ પટેલ જયેશભાઈ રાદડિયા છે એ તો ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીના છે. મેં તમને કીધું એમ 40 લોકો જો ઉમેરાણા એ મોટાભાગના ભાજપના છે. નરેશભાઈ પટેલ પહેલેથી જ કોંગ્રેસ વિચારસરણી ધરાવે છે, એટલે એને એમ છે કે હવે આ કાગવડમાં પણ વધતું જતું ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર જે વધતું જાય છે તો સંભવ છે કાલ સવારે આ બધું રજવાડું પણ છે એ આપણે ગુમાવવું પડે, ભલે એના પ્રણેતા પોતે રહ્યા હોય, કારણ કે છે તો સમાજનું. એટલે એને આ પ્રોબ્લેમ છે ને એની મૂળ વિચારધારા જે છે એને કારણે એ લોકો હંમેશા કહે છે કોંગ્રેસને મદદ કરવી, ટૂંકમાં ભાજપની વિરુદ્ધની વાતો કરી રહ્યા છે. અને એ વાતની આ લોકોને ખબર પડી ગઈ છે જયેશભાઈ વગેરેને, એટલે એણે પણ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી છે, ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કર્યો. અત્યારે જો ટ્રસ્ટી મંડળની ચૂંટણી થાય તો નરેશભાઈને મુશ્કેલી પડે એમ કહું, એટલી હદે તો ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો એમાં ઉમેરાઈ ગયા છે. એટલે નરેશભાઈને આ જ વાંધો છે, પણ નરેશભાઈ ખોટો વાંધો લઈ રહ્યા છે. ભલા માણસ, તમે સમાજના શ્રેષ્ઠી જુઓ, તમે રાજકારણ છોડો, તમારું ઇન્ડિવિજ્યુઅલ જે હોય તે એના માટેના છે જ બધા લોકો. આવું જયેશભાઈ ખુદ જામકંડોરણામાં એ સ્કૂલ છે ચલાવે છે, છાત્રાલય કન્યા, ત્યાં ક્યાં ભાજપ કોંગ્રેસ છે? બધાને એ તો એનો ઇન્ડિવિજ્યુઅલ લાભ મળી જ જાય આપોઆપ, પણ ત્યાં ભાષણ કરવાની જરૂર નથી. ત્યાં દીકરીઓને ભણાવવા સિવાય કોઈ વાત હોઈ ન શકે. એના જેવું છે, તમે એક વ્યક્તિ છે, કોઈના પતિ છે, કોઈના પુત્ર છે, કોઈના પિતા છે, કોઈના ભાઈ છે, વગેરે વગેરે, એમ તમારા જે અલગ અલગ જે તમારું વર્ણન કરી શકાય એવું હોય છે, એમ તમે કોઈ જાહેર જીવનનો વ્યક્તિ છે એ જે તે જગ્યાએ એટલા પૂરતું જ સીમિત હોવો જોઈએ. ખોડલધામમાં નરેશભાઈ પટેલ છે માં ખોડલના મંદિરના ટ્રસ્ટી જ હોવા જોઈએ. ત્યાં કોઈ પણ માણસ ભૂલે ચૂકે વાત કરે તો એને કહેવું ન જોઈએ કે હા કે ના, એને કહ્યું છે સોરી આઈને એ બધું બહાર લઈ જાઓ એવી રીતે. અને એ પાછા સરદાર ભવનમાં આવે ત્યારે ચોક્કસ એને કહેવું જોઈએ કે ભાઈ લેવા પટેલ સમાજને અન્યાય થાય છે તો આપણે રાજકીય રીતે લડી લઈએ, કોઈ વાંધો નથી, પણ બધું ભેળ ન બનાવો. એટલે આ હવે તમને કહું આ ક્યાં જઈને અટકશે, આ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ખોડલધામમાં બહુ મોટો બદલાવ આવવાનામાં જરાય વિલંબે નહીં થાય અને એને વિક્ષેપે નહીં થાય, એને અટકાવી પણ નહીં શકાય. નરેશભાઈએ પોતાની વિચારધારા કાંઈ છોડી શકે એમ છે નહીં. એટલે ખોડલધામમાં પણ હવે મોટો બદલાવ આવશે, જેના માટે ટૂંકમાં ખોડલધામ બનાવવામાં આવ્યું હતું લવ અને કુશને ભેગા કરીને પાટીદાર બનાવવા માંડે, એને બદલે આ સંસ્થા હવે પાટીદારોમાં, એટલે કે લેવા કડવા તો છોડો, હજી પણ લેવા સમાજમાં પણ બહુ મોટો એક વિખવાદ ને વિરોધ પેદા કરવાનું કેન્દ્ર બને એવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે. આ હતા જગદીશભાઈ મહેતા, જેમણે જયેશભાઈ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે જે વિવાદ સામે આવ્યો છે તે અંગે પોતાનો મત છે તે રજૂ કર્યો હતો. હવે જોવાનું મહત્વનું રહેશે કે અત્યારે સામે કયા પ્રકારના સમીકરણો છે,
તે સામે આવે છે ને આગળ જતા કયા પ્રકારના આમાં કોઈ સમાધાન થાય છે કે પછી આ પ્રકારનો બંને વચ્ચે વિવાદ છે તે ચાલુ જ રહે છે તે જોવું આગળના સમયમાં મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.